નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. નજર કરીએ સમાચારો પર. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર એક ઇકો કાર પલટી મારી ગઈ. અકસ્માત સમયે કારમાં 5 લોકો હતા, જેમાં 4 લોકોના મોત થયા, ત્યારે એક વ્યક્તિ મોટા દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો. ડેડ બોડીને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે ગોકુલ હોટલ પાસે હાઈવે પર ઇકો કાર પલટી મારી ગઈ અને અકસ્માત સમયે કારમાં 5 લોકો હતા, જેમાં 4 લોકોના મૃત્યુ થયા. જેમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ, તેમનો દીકરો હતો, અને બીજી વાત કરીએ તો ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, જે તેમના મધર હતા. ત્યારબાદ વાત કરીએ તો રાધાબેન નીલકંઠભાઈ જાદવ, તે ભાભી હતા. ધનેશભાઈ બાબુભાઈ ચાવડા, જેઓ મામા હતા, સહિત એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ત્યારે એક વ્યક્તિ મોટો દીકરો નીલકંઠ જીતેન્દ્રભાઈનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી, તે સમયે ઇકો કાર પલટી મારી જતા કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા. જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી અને મૃતકોને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.